हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું अपने આ લર્નિંગ એજ્યુકેશનમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર જે પીએસઆઈ અને લોકરક્ષક દળની જે ભરતી 2024 જાહેર કરવામાં આવી છે તો કે તેની વિશે એ સંપૂર્ણ માહિતી મેળવીશું। અને સાથે એટલે કે જે બંને ભરતી છે તો કે તેની અંદર અરજી કરવાનો સમય એ 4/4/2024 થી તેના ફોર્મ ભરવાના શરૂ થશે અને તેની છેલ્લી તારીખ એ 30/4/2024 સુધી તમે તેની અંદર ફોર્મ ભરી શકશો। અને આ જે ભરતી છે તો કે તે કુલ જગ્યા 12,472 જગ્યા માટે એ તેની અંદર ભરતી ભરવામાં આવશે। તો કે આ જે 12,472 જગ્યાઓ છે તો કે તેની અંદર કઈ કેટેગરી એટલે કે એસસી એસટી પછી એસસીબીસી પછી ઈડબ્લ્યુએસ પછી જનરલ તો કે તે તમામની એ કેટલી અનામત જગ્યાઓ છે તો કે તે તમામ માહિતી જોઈશું। અને સાથે સાથ જે આ બંને ભરતી એટલે કે પીએસઆઈ અને જે લોકરક્ષક દળની જે ભરતી છે તો કે તેની અંદર એ વેઇટિંગ લિસ્ટ હશે કે નહીં તેની પણ માહિતી મેળવીશું। અને સાથે સાથે જો તે બંને પરીક્ષાની અંદર એ તમારે જો ચલણ એટલે કે ફી ભરવાની હોય તો તે કેટલી ભરવાની રહેશે તે તમામ માહિતી મેળવીશું। અને સાથે સાથે જે આ બંને પરીક્ષા છે પીએસઆઈ અને લોકરક્ષક દળ તો કે તેની લાયકાત પણ જોઈશું। પછી તેની અંદર જે નવો અભ્યાસક્રમ છે એટલે કે જે નવા આરઆર દાખલ કરવામાં આવે તો કે જેની અંદર એ નવો અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે તો કે તે નવો અભ્યાસક્રમ પણ જોઈશું। અને સાથે સાથે તે પીએસઆઈ અને લોકરક્ષક દળ એટલે કે જે વર્ગ 3 ની અંદર આવે તો કે તેમના પગારની અંદર પણ વધારો કરી દેવામાં આવશે તો કે તેમને એ નવા પગાર વધારા મુજબ એ કેટલો પગાર મળશે તે તમામ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોઈશું। જે તમને એ પોલીસ ભરતી અને જે પીએસઆઈની પરીક્ષા છે તો કે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। તો તમે આ વિડીયોને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને તમે લાઈક કરી શકશો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરી શકશો। આપણે સૌથી પહેલાં તો અમે પીડીએફ એટલે કે જે ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા જે પરીક્ષાનું પીડીએફ બહાર પાડવામાં આવી તો કે તેની માહિતી મેળવો તો ગુજરાત પોલીસ બોર્ડ જે ગાંધીનગર આવેલું છે તો ગુજરાત પોલીસ દળની અંદર વર્ગ 3ની સંવર્ગમાં એ પોસ્ટ કેડર તથા લોકરક્ષક દળ કેડરની એ જગ્યાઓમાં એ સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક એ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ 2023-24 એક અને એ જે સૂચનાઓ છે તો તે આની સાથે એ પ્રસિદ્ધ કરવામાં આવશે। અને તેની અંદર તમે અહીં જોઈ શકો છો કે અહીં જે ભરતી છે તો કે તે ગૃહ વિભાગને તે તમામ માહિતી આપી દેવામાં આવી છે। અને સાથે સાથ અને ત્યારબાદ તમને અહીં જે એટલે કે જે બંને ભરતી એટલે કે જે પીએસઆઈ અને જે લોકરક્ષક દળ છે તો કે તેની અંદર જે પહેલા ભરતી કરવામાં આવતી તો કે ત્યારે એ તે બંને માટે એ અલગ અલગ એ બોર્ડની રચના કરવામાં આવતી પરંતુ હવે એ જે 2023 અને 24 માટે જે ભરતી આવવાની છે તો કે તેની અંદર એ બંને બોર્ડ ભેગા કરીને એ માત્ર એક જ બોર્ડ બહાર પાડવામાં આવશે। અને જેના અધ્યક્ષ એ હસમુખભાઈ પટેલ કે જે 2022-23ની અંદર જે ભરતી લેવાની તો કે તેના જે અધ્યક્ષ હતા હસમુખ પટેલ આઈપીએસ તો કે તે તેના અધ્યક્ષ છે અને ત્યારે તેની અંદર સભ્ય એ પીવી રાઠોડ એ તેના સભ્ય બનાવવામાં આવ્યા છે। અને ત્યારબાદ આપણે બીજી માહિતી મેળવી તો કે તેની અંદર તમને અહીં માહિતી આપી દેવામાં આવશે કે ગુજરાત પોલીસ દળમાં એ વખતેની પોસ્ટ કેડરની બિનહથિયાર કેટેગરી અને એટલે કે તમામ કેટેગરીની અહીં તમને માહિતી આપી દેવામાં આવશે। અને ત્યારબાદ અહીં તમને જે અરજી કરવાનો સમયગાળો આપવામાં આવશે એટલે કે જે અરજી કરવાનો સમયગાળો તો કે 4/4/2024 થી બપોરના 15 એટલે કે બપોરના 3 કલાકથી એ 30/4/2024ના એ રાત્રિના જે 12:59 સુધી તમે તેની અરજી કરી શકશો। અને તમારે જે અરજી હોય તો કે તે તમારે જે ઓજાસ એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ છે તો કે તેની અંદર એ તમારે તેની અરજી કરવાની રહેશે। અને ઉમેદવાર એ જે ઓનલાઈન અરજી છે તો કે તે ઓનલાઈન કરવાની રહેશે। અને ત્યારબાદ તેની જે પ્રિન્ટ હોય તો કે તેની માટે ડાઉનલોડ કરીને એ પોતાની પાસે રાખવી। અને ત્યારબાદ એ આપણે અહીં તમે જોઈ શકશો એટલે કે જે તમામ માહિતી આપી દેવામાં આવી છે। અને આ પીડીએફની લિંક એ હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકી દઈશ। અને તેની અંદર તમને અહીં ખાસ નોંધ આપી દેવામાં આવી છે એટલે કે ઓનલાઈન મુસદ્દા અરજી કરેલ ન હોય તો અને અરજીમાં દર્શાવેલ વિગતો અધૂરી કે અસંગત હોય તો સામાન્ય વર્ગના ઉમેદવારો એ સમય મર્યાદામાં ફી ભરેલ ન હોય તો આવા તમામ ઉમેદવારોની એ અરજી રહી તો કે તે અમાન્ય થશે। તે તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું। અને સાથે સાથે એક બીજી પણ નોંધ આપી દેવામાં આવી એટલે કે અહીં ખાસ નોંધ આપી દેવામાં આવી છે તો કે ઓનલાઈન અરજી કરતી સમયે એ ઉમેદવાર એ પોતાની અટક પોતાનું નામ અને પિતા અથવા તો જે પતિનું નામ એ ધોરણ 12 અથવા તો તેને સમકક્ષ જે પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલું હોય તો કે તે મુજબ એ નાખવાનું રહેશે। અને દર્શાવેલ માર્કશીટ છે તો કે તે પણ ઓનલાઈન તમારે અરજી કરતી વખતે એ અપલોડ કરવાની રહેશે। એટલે કે તમામ વિદ્યાર્થીઓ એ આની આ વાતની ખાસ ધ્યાન રાખવી એટલે કે તમે જ્યારે ફોર્મ ભરો તો કે ત્યારે તમારે જે 12માની માર્કશીટ છે અથવા તો જે 12માની માર્કશીટ એટલે કે જે પોલીસ છે લોકરક્ષક દળ તો કે તે 12 પાસ કરશે તો કે તેની માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે। અને ત્યારબાદ બીજી માહિતી મેળવો તો કે બીજી
તો કે જો ફક્ત પોલીસ કેડરમાં અરજી કરવા માંગતો હોય તો કે તે ઓનલાઈન એપ્લિકેશનમાં પીએસઆઈ કેડર પસંદ કરવાનું રહેશે અને ફક્ત લોકરક્ષક દળ કેડરની અરજી કરવા માંગતો હોય તો કે તેને એ લોકરક્ષક કેડર એ પસંદ કરવાનું છે અને જો બંને પોસ્ટની અંદર એ અરજી કરવા માંગતો હોય તો કે તેને બોથ પીએસઆઈ અને લોકરક્ષક દળ તો કે તે બંને વિકલ્પો પસંદ કરવાનો છે અને માજી સૈનિકો માટે એ ગુજરાત રાજ્ય નિયમો 1975માં સુધારેલ નિયમ મુજબ એ વખતોવખત તેમને અનામત જે જગ્યા છે તો કે તે મળવાપાત્ર રહેશે અને તેની અંદર તમે જો ઓનલાઈન અરજી કરતી સમયે એ ઉમેદવારે એ પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો જે તાજેતરનો ફોટો હોય અને જેની સાઇઝ એ 15 KB અને સ્પષ્ટ વંચાય તે રીતે એ 15 KBની ઇમેજની અંદર એ અપલોડ કરવાની રહેશે અને જે તમામ માહિતી છે તો કે તે તમામ એ જેપીજી ફોર્મેટની અંદર તમારે અપલોડ કરવાની રહેશે તો કે હવે અહીં આપણે જે અરજી કેમ કરવી તે જોઈ અને ત્યારબાદ અહીં અમે તેની અંદર જે 12,472 જગ્યાઓ છે તો કે તેની અંદર એ તમામ કેટેગરી વાઇઝ એ કેટલી જગ્યા છે તો કે તેની માહિતી મેળવીશું તો કે તેની અંદર જોઈએ તો કે સૌથી પહેલાં તો એ બીની થિયરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તો કે જેની અંદર જે બીન નામ જે જનરલ કેટેગરી છે તો કે તેની અંદર એ પુરુષ એ 130 પછી મહિલા એ 64 પછી ઈડબ્લ્યુએસ તો કે તેની અંદર પુરુષ 31 પછી મહિલા 16 પછી અનુસૂચિત જાતિ તો કે તેની અંદર પુરુષ એ 22 પછી મહિલા 11 પછી અનુસૂચિત જનજાતિ તો કે તેની અંદર પુરુષ એ 48 મહિલા 23 પછી એસસીબીસી એટલે કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ તો કે તેની અંદર પુરુષ તો કે 85 અને મહિલા અને 42 જગ્યા અને આ રીતે એ કુલ પીએસઆઈની જગ્યા મળીને એ પુરુષો માટે એ 316 જગ્યાની ભરતી બહાર પાડવામાં આવી છે જ્યારે મહિલા માટે એ 156 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે એટલે કે આ તો આપણે પીએસઆઈની માહિતી જોઈ તો કે હવે આપણે જે પોલીસ એટલે કે જે લોકરક્ષક દળની અંદર જે ભરતી બહાર પાડવામાં આવી તો કે તેની માહિતી મેળવી તો કે તેની અંદર જે કેટેગરી વાઇઝ તો કે તેની અંદર સૌથી પહેલાં તો બીની થિયરી પોલીસ કોન્સ્ટેબલ તો કે તેની અંદર એ આપણે અહીં તમે આગળની જે ઉપર છે તો કે તે મુજબ એટલે કે જે સૌથી પહેલાં તો જનરલ તો કે 1,855 જગ્યા પછી તે મુજબ એ બીની થિયરી પોલીસ કોન્સ્ટેબલની અંદર પુરુષોની એ 4,422 જગ્યા બને છે જ્યારે મહિલાની એ 2,178 જગ્યા પછી થિયરી પોલીસ કોન્સ્ટેબલ તો કે તેની અંદર પુરુષોની એ 2,212 જગ્યા જ્યારે મહિલાની તો કે 1,090 જગ્યા જ્યારે જેલ સિપાઈ તો કે તેની અંદર પુરુષો તો કે 1,013 જગ્યા અને મહિલા તો કે તેમની 85 જગ્યા છે જ્યારે થિયરી પોલીસ કોન્સ્ટેબલ તો કે તેની અંદર માત્ર એસઆરપી એટલે કે જેને એસઆરપી તરીકે ઓળખવામાં આવશે તો કે તેની અંદર એ પુરુષોની જ માત્ર જગ્યા છે અને તેમની જગ્યા 1,000 જગ્યાઓ છે અને મહિલાની એ કોઈ પણ જગ્યા નથી અને આ રીતે કુલ ભરતી મળીને એ પુરુષોને તો કે 8,963 જગ્યાઓ બને છે જ્યારે મહિલાની તો કે 3,509 જગ્યા બને છે અને ત્યારબાદ અહીં તમને નોંધ આપી દેવામાં આવશે એટલે કે જે કોઈ પણ જગ્યા હોય તો કે તેની અંદર ફેરફાર કરવાનો અધિકાર એ માત્ર બોર્ડને જ રહેશે અને અહીં તમામ તે સૂચનાઓ તમારે વાંચી લો અને આ પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને અહીં તમને તેની વેબસાઇટ છે તો કે તે એટલે કે જે ભરતી બોર્ડ છે તો કે તેમની વેબસાઇટ પણ આપી દેવામાં આવશે અને અહીં તમને વધારાના લાયકાત અને જે શૈક્ષણિક લાયકાત હોય તો કે તેની અંદર જે શૈક્ષણિક લાયકાત અને નામત પ્રમાણે એ લગતા પ્રમાણપત્રો અને એનસીસી પ્રમાણપત્ર પછી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી હોય અને રમતગમતનું પ્રમાણપત્ર પછી વિધવાનું પ્રમાણપત્ર હોય તો કે તેમને એ વધારાની લાયકાત આધારે એ તેમને એ છેલ્લી તારીખ એ જે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો કે તે તેમને માટે માન્ય ગણાય છે અને ત્યારબાદ અહીં આપણે જે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત જોઈએ તો કે તેની અંદર એ સૌથી પહેલાં તો પોલીસ કેડરની લાયકાત જોઈએ તો કે તેની અંદર પોલીસ કેડરની લાયકાત તો કે બીની થિયરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તો કે તેની અંદર એ લઘુત્તમ વય એ 21 વર્ષ અને મહત્તમ વર્ષ એ 35 વર્ષ અને તેને જો તમારી જન્મ તારીખ એ 30/4/1989 થી 30/4/2003 સુધી હોય તો તમે તેની અંદર ફોર્મ ભરી શકશો અને ઉમેદવાર એ ભારતમાં અથવા તો રાજ્ય અધિનિયમ અથવા તો તે હેઠળ સ્થપાયેલી અથવા તો સ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણ એકમાંથી અથવા તો તે તરીકે એ માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિટીમાંથી એ શૈક્ષણિક ગ્રેજ્યુએટ થયેલો એટલે કે સ્નાતકની પદવી હોવી જોઈએ એટલે કે જે પીએસઆઈની પરીક્ષા છે તો કે તે એ ગ્રેજ્યુએટ ઉપર લેવામાં આવશે અને ત્યારબાદ જ્યારે લોકરક્ષક કેડરની વાત કરીએ તો કે તેની અંદર જે બીની થિયરી પોલીસ કોન્સ્ટેબલ પછી થિયરી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાઈ પછી એસઆરપી તો કે તેની અંદર લઘુત્તમ વયમર્યાદા એ 18 વર્ષની છે જ્યારે મહત્તમ વયમર્યાદા એ 33 વર્ષની છે અને તેની જો જન્મ તારીખ એ 30/4/1991 થી લઈને
એ 30/4/2006 સુધીની હોય તો કે તેની અંદર ફોર્મ ભરી શકશો અને તેની અંદર શૈક્ષણિક લાયકાત તો કે ધોરણ 12 પાસ, હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ગુજરાત સરકાર શ્રી માન્ય વિભાગના 15/2/2022ના ઠરાવ મુજબ એ ધોરણ 12 સમકક્ષ કોઈ પણ પરીક્ષા હોય તો કે તે પાસ કરેલી હોવી જોઈએ, તે તેની શૈક્ષણિક લાયકાત રહેશે. અને ત્યારબાદ આપણે બીજી માહિતી મેળવીએ તો કે ઉપલી વયે મેળવીએ તો કે જે અનુસૂચિત જાતિ, પછી અનુસૂચિત જનજાતિ, પછી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, પછી SC/BC એટલે કે જે EWS છે તો કે તેમને એ ઉપલી વય મર્યાદામાં એ 5 વર્ષની એ છૂટછાટ મળવાપાત્ર છે. અને તમામ મહિલા ઉમેદવારોને એ ઉપલી વય મર્યાદા ઉપરાંત એ 5 વર્ષની છૂટછાટ મળશે. અને જે અનામત કેટેગરીની છે તો કે તેમને એ 5 પોતાના અનામત કેટેગરીની અને 5 મહિલા તરીકે એટલે કે કુલ એ તેમને 10 વર્ષની એ છૂટછાટ મળવાપાત્ર છે. અને જે એક્સ સર્વિસમેન છે તો કે તેમને એ પોતાની જે ઉંમર હોય તો કે તે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે. અને ત્યારબાદ જો સરકાર એટલે કે જે અહીં તમને કયા વ્યક્તિઓને એ ઉંમરની છૂટછાટ મળશે તે તમામ માહિતી આપી દેવામાં આવી છે. અને ત્યારબાદ આપણે જો કમ્પ્યુટરની માહિતી મેળવીએ તો કે જેની અંદર ઉમેદવાર એટલે કે જે કોઈ પણ આ પરીક્ષા છે તો તેની અંદર એ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું એ ફરજિયાત છે. અને જો તમે તે ન ધરાવતો હોય તો જ્યારે તમારી નિમણૂક કરવામાં આવે તો કે ત્યારે જે નિમણૂક અધિકારી હોય તો તેના સમકક્ષ એ તમારે અરજી કરવાની રહેશે કે એમે જ્યારે નિમણૂક થશે તો કે ત્યારે એ કમ્પ્યુટરનું સર્ટિફિકેટ મેળવી લઈશું. અને જો તમે એ ધોરણ 12 પછી કોઈ યુનિવર્સિટી મારફત જે કમ્પ્યુટરનો કોર્સ કર્યો હોય તો તમારે તે પ્રમાણપત્ર એ જ્યારે ફોર્મ ભરો તો કે ત્યારે એ માર્કશીટ કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવશો તો કે ત્યાં એ ટીક કરી લેવું. અને તમારે જો ન ધરાવતો હોય તો ત્યાં તમારે નો ટીક કરવાનું રહેશે. અને ત્યારબાદ આપણે અહીં તમને જે કમ્પ્યુટર જ્ઞાન છે તો કે તેના માટેની એ તમામ માહિતી આપી દેવામાં આવી છે. અને એ તમામ એ જે હિન્દી, ગુજરાતી તે બંને ભાષાનું જ્ઞાન ધરાવતો હોય છે તે તમામ વિગતે માહિતી તમે જોઈ શકશો. અને તેની અંદર જો આપણે એટલે કે જે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે ફોર્મ ભરે તો કે ત્યારે તેમને પોતાનું જે નોન ક્રિમિનલ હોય તો કે તે એ કયા વેલિડ છે કે નહીં તેની માહિતી ન હોય, પરંતુ જો તમે નોન ક્રિમિનલ એ 3 વર્ષ એ જે સામાન્ય નાણાકીય વર્ષ એ 3 હોય તો કે ત્યાં સુધી એ લાગુ રહેતું હોય છે. અને જો તમે જે નોન ક્રિમિનલ છે એ 1/4/2022 થી એ 30/4/2024 સુધી કરેલું બહાર મેળવ્યું હોય તો કે તમારે આની અંદર તમે અરજી કરી શકશો. અને જો આની આ તારીખ સિવાયનું હોય તો તમારે તે નોન ક્રિમિનલ છે તો કે તે એ ફરીથી કઢાવવાનું રહેશે. અને ત્યારબાદ જે સામાજિક ન્યાય અધિકારી મુજબ જો તમે જે જાતિનું પ્રમાણપત્ર એટલે કે જે EWSનું પ્રમાણપત્ર હોય તો કે તે પણ તમે તમારે જે 3 નાણાક એટલે કે જે EWSનું હોય તો કે તે એ 3 વર્ષ સુધી વેલિડ રહે, જ્યારે નોન ક્રિમિનલ તો કે તે 3 નાણાકીય વર્ષ સુધી વેલિડ રહેશે. અને જે EWSનું પ્રમાણપત્ર છે તો કે તે 1/5/2021 થી એ 30/4/2024 દરમિયાન એ ઇસ્યુ એટલે કે જે એ મેળવેલું હોવું જોઈએ તો જ તમે આની અંદર EWS કેટેગરી છે તો કે તેના હેઠળ એ અનામત મેળવવા પાત્ર રહેશો. ત્યારબાદ હવે આપણે જો શારીરિક લાયકાતના ધોરણની વાત કરીએ તો કે તેની અંદર જે પુરુષ ઉમેદવારો છે તો કે તેની અંદર જે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ સિવાયના જાતિના ઉમેદવારો છે તો કે તેમની માટે ઊંચાઈ 162 સેમી રહેશે. અને જેમની માટે એ છાતી તો કે તેની અંદર 79 સેમી એ ફૂલાયા વગરની અને ફૂલાવેલી તો કે તે 84 ની રહેશે. અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે ઉમેદવારો છે તો કે તેમના માટે હાઇટ એ 165 સેમીની રહેશે, જ્યારે ફૂલાયા વગરની સાથે એ 79 અને ફૂલાવેલી સાથે તો કે તે 84 ની રહેશે. અને અહીં તેની અંદર એમ પણ કહી દેવામાં આવ્યું છે તો કે જો તમારે છાતી હોય તો કે તે તમારે મિનિમમ એ 5 સેમી તો ફૂલાવવાની જ રહેશે. અને ત્યારબાદ જો મહિલા ઉમેદવારોની વાત કરીએ તો કે તેની અંદર મૂળ ગુજરાતના એ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એ ઊંચાઈ એ 150 સેમી રહેશે, જ્યારે અનુસૂચિત જનજાતિ સિવાયની જે મહિલા ઉમેદવારો છે તો કે તેમની માટે એ ઉંમર એ 100 એટલે કે ઊંચાઈ એ 155 સેમી રહેશે. અને અહીં તમને ભરતીના નિયમો એ એપેન્ડિક્સ એ એટલે કે જે જે બહાર પાડવામાં આવ્યો હતો કે તેના C, D અને Eની માહિતી મુજબ જે તમને તમામ માહિતી અહીં આપી દેવામાં આવી છે. એટલે કે કોને એ ફિઝિકલ હેન્ડીકેપ તરીકે ગણવા તે તમામ માહિતી અહીં તમે જોઈ શકો છો. અને ત્યારબાદ આપણે બીજી માહિતી મેળવીએ તો કે તેની અંદર જે નિમણૂક માટે એટલે કે ભરતીના જે જુદા જુદા જે નિમણૂક છે તો કે તે તમારી નિમણૂક માટે એ જુદા જુદા નિયમો એ તમારે પાલન કરતા હોવા જોઈએ. અને ત્યારબાદ અહીંયા તમામ માહિતી એ તમે અહીં વાંચી શકો છો. અને ત્યારબાદ અમે આપણે સીધી જે એટલે કે જે ભરતી છે તો કે તેની માટે એક લાયકાત કઈ રહેશે
તો કે જે આપણે હવે જેની પરીક્ષાની ફીની વાત કરીએ તો કે તેની જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તો કે તેમણે એ નીચે જણાવ્યા મુજબની એ ફી ભરવાની લાગુ પડતા જે બેંક ચાર્જીસ છે તો કે તેના સાથોસાથ એ ફી ભરવાની રહેશે. અને જે EWS પછી શિડ્યુલ કાસ્ટ પછી શિડ્યુલ ટ્રાઇબલ પછી સોશિયલ એન્ડ એજ્યુકેશનલ બેકવર્ડ ક્લાસીસ અને માજી સૈનિકોના ઉમેદવારોએ એ ફી ભરવાની નહીં રહે. એટલે કે આની અંદર જે પણ જનરલ કેટેગરીની અંદરથી ફોર્મ ભરશે તો કે તેમણે એ ફી ભરવાની રહેશે. જ્યારે જે કોઈ પણ વિદ્યાર્થીઓ એ અનામત કેટેગરીની અંદરથી ફોર્મ ભરશે તો તેમણે ફી ભરવાની નહીં રહે. તો કે જેની અંદર જે PSIની અંદર ફોર્મ ભરશે તો કે તેમણે ₹100 પછી લોકરક્ષક દળ તો કે તેની અંદર એ ₹100 અને જે વિદ્યાર્થીઓ એ બંને એટલે કે PSI અને LRD તો કે તે બંનેની અંદર ફોર્મ ભરશે તો કે તેમને એ ₹200 ફી ભરવાની રહેશે. અને સાથે આની ઉપર જો કોઈ પણ ચાર્જ લાગતો હોય તો કે તે પણ તમારે ભરવાનો રહેશે. અને આ તમામ ફી છે તો કે તે તમે માત્ર ઓનલાઈન માધ્યમથી તમારે ભરવાની રહેશે, તે વાતનું ખાસ ધ્યાન રાખવું. અને તમે અહીં તમામ જે ચાર્જ છે તો કે તે ચાર્જ પણ જોઈ શકો છો, જેની અંદર જે કઈ રીતે એ ચાર્જ લાગે. અને ત્યારબાદ અહીં ફી એ માત્ર ઓનલાઈન પેમેન્ટથી જ ભરવાની રહેશે. અને ત્યારબાદ તમને જે એટલે કે જે ફી કઈ રીતે અને જે ફી છે તો કે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ એ 7/5/2024 સુધીની રહેશે. માટે આ તારીખ પણ તમારે યાદ રાખવાની. જો ફી ભરવાની હોય તો તમારે આ તારીખ એ ખાસ જોવી. ઓનલાઈન અરજી કર્યા બાદ એ શારીરિક ક્ષમતા કસોટી પછી લેખિત પરીક્ષા તેમજ દસ્તાવેજની ચકાસણી માટેની તારીખો એ જે ઓજાસ નામની વેબસાઇટ છે તો કે તેના દ્વારા અથવા તો જે ભરતી બોર્ડની જે વેબસાઇટ છે તો કે તેના દ્વારા એ લોકોને એ જાણ કરવામાં આવશે, તેની ખાસ નોંધ લેવી. અને ત્યારબાદ જો પોસઈ કેડરની પરીક્ષાની વાત કરીએ તો કે તેની અંદર એ કુલ 2 પરીક્ષા રહેશે. જેની અંદર સ્ટેજ 1 તો કે તેની અંદર સૌથી પહેલાં તો જે ફિઝિકલ ટેસ્ટ હશે અને જે એ સામાન્ય રીતે તમારે માત્ર પાસ કરવાની રહેશે. ત્યારે બીજી ટેસ્ટ તો કે તે એ મેઇન એક્ઝામ રહેશે. જ્યારે લોકરક્ષક કેડરની પરીક્ષાની અંદર એ બે સ્ટેજ છે, જેની અંદર પણ ફિઝિકલ ટેસ્ટ તો કે તે એ માત્ર ફરજિયાત પાસ કરવાની રહેશે. જ્યારે બીજી તો કે તે ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ પ્રકારની રહેશે. અને ત્યારબાદ આપણે સૌથી પહેલાં તો જે પોસઈ કેડર એટલે કે જે PSI કેડર છે તો કે તેની અંદર એ પરીક્ષાની પદ્ધતિ કઈ છે તે રીતે માહિતી જોઈએ તો કે તેની અંદર તમને અહીં કહી દેવાનું છે કે પોસઈ કેડર અને લોકરક્ષક કેડરના જે નિયમોમાં જણાવ્યા મુજબ એ શારીરિક કસોટી છે તો કે તે બંને માટે એ એક સરખી છે. જેથી જે ઉમેદવારો એ બંને માટે જો પરીક્ષા આપી છે તો કે તેમને એ કોઈ પણ માત્ર એક પરીક્ષાની અંદર એ એટલે કે કોઈ એક ભરતી છે તો કે તેની અંદર એ શારીરિક કસોટી આપવાની રહેશે. અને કોઈ પણ કારણસર એક જ ઉમેદવારોને એ શારીરિક કસોટી માટે એક કરતાં વધુ પ્રવેશપત્ર મેળવેલ હોય તો જે પ્રવેશપત્રમાં એ શારીરિક કસોટીની તારીખ એ પહેલાં આવતી હોય તો કે તેવા એક જ પ્રવેશપત્ર ઉપર એ શારીરિક કસોટી આપવાની રહેશે. અને એક કરતાં વધારે એ શારીરિક કસોટી આપનાર જે ઉમેદવાર હશે તો કે તેની ઉમેદવારી એ રદ કરવામાં આવશે, તેની ખાસ નોંધ લેવી. એટલે કે જો કોઈ પણ વિદ્યાર્થીઓ એ ભૂલથી જ્યારે પરીક્ષા આપવા શારીરિક કસોટીની પરીક્ષા આપવા જાય અને ત્યારે તેમને 2 કોલ લેટર નીકળે તો કે તેની અંદર તમારે જે સૌથી પહેલાં જે તારીખ હોય તો કે તે તારીખે એ તમારે પરીક્ષા આપવાની રહેશે, તેની એ ખાસ નોંધ લેવી. અને અહીં તમને ફિઝિકલ ટેસ્ટ છે તો કે તેની એ માહિતી આપી દેવામાં છે. એટલે કે જે શારીરિક કસોટી માટે એ વહીવટી અનુકૂળતા મુજબ એ કોઈપણ તારીખે અને સમયે એ ઉમેદવારોને બોલાવવામાં આવશે અને તે મુજબ એ શારીરિક કસોટી એ ઉમેદવારોને જણાવવામાં આવશે અને કેન્દ્ર પર હાજર રહેવાનું છે. અને શારીરિક કસોટી માટે એ તારીખ સમય બદલવા અંગેની ઉમેદવારોની રજૂઆત એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અને આ બાબતે એ જે બોર્ડનો નિયમ છે તો કે તે નિર્ણય એ અંતિમ નિર્ણય તેમનો ગણાશે. તો કે તેની અંદર જો દોડની વાત કરીએ તો કે તમામ જગ્યાઓ માટે એ નીચે મુજબ એ એક સંયુક્ત શારીરિક કસોટી યોજવામાં આવશે. તો કે જેની અંદર જે પુરુષ ઉમેદવારો છે તો કે તેમની માટે એ 5000 મીટર દોડની રહેશે અને તેની અંદર તેમને એ વધુમાં વધુ 25 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે. જ્યારે મહિલા ઉમેદવારો છે તો કે તેમને એ 1600 મીટરની દોડ એ વધુમાં વધુ 9 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે. જ્યારે એક સર્વિસમેન તો કે તેમને એ 2400 મીટરની દોડ એ વધુમાં વધુ 12 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે. અને ત્યારબાદ આપણે બીજી શારીરિક કસોટી એટલે કે જે બીજી સૂચનાની વાત કરીએ તો કે ઉમેદવારની ઊંચાઈ એ માપણી એ ત્યારે જ કરવામાં આવશે. એટલે કે જ્યારે શારીરિક કસોટી થાય તો કે ત્યારે જ એ તેમની ઊંચાઈ પછી છાતી તો કે તે તમામની માપણી એ કરવામાં આવશે. અને ત્યારબાદ અમે જે આ પોલીસ કેડર ભરતી માટે જે બીજા સ્ટેજની પરીક્ષા છે તો કે તેની માહિતી એટલે કે જે શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપદંડ કસોટીમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને એ પરીક્ષાના પરિણામ આધારે એ જે બીજી પરીક્ષા છે સ્ટેજ 2ની તો કે તેના માટે એ બોલાવવામાં આવશે. જેની અંદર સૌથી પહેલાં તો પોસઈ કેડર ભરતી માટે એ જરૂરી સૂચના તો કે શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપદંડ કસોટીમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને એ પોલીસ કેડરની એ બીજા સ્ટેજની જે મેઇન એક્ઝામ
એક્ઝામ છે તો કે તેની અંદર બોલવામાં આવશે, તો કે જેની અંદર જે બીજું સ્ટેજ છે તો કે તે મેન એક્ઝામનો રહેશે, અને જેની અંદર કુલ 2 માર્ક 2 પાર્ટ 2 પેપર રહેશે, જેની અંદર પાર્ટ એ પેપર તો કે તે 200 માર્કનું રહેશે અને તેની માટે 3 કલાકનો સમય હશે. જ્યારે પાર્ટ બી તો કે તે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજનું ભાષાનું સ્કિલનું છે તો કે તે પણ 100 માર્કનું છે અને 3 કલાકનો સમય. એટલે કે આ રીતે બીજા સ્ટેજની અંદર કુલ 2 પાર્ટ હશે અને તેની અંદર 300 માર્કના પેપર લેવાશે અને તેના માટે સમય 6 કલાકનો સમય આપવામાં આવશે. અને જેની અંદર પાર્ટ એની વાત કરીએ એટલે કે જે જનરલ સ્ટડી એટલે કે જીએસનું પેપરની વાત કરીએ તો કે તે એમસીક્યુ એટલે કે તે તમામ એમસીક્યુ બેઝ છે, જેની અંદર 100 માર્કના 100 એમસીક્યુ રહેશે અને જેની અંદર તમારે મિનિમમ 40 માર્ક લાવવા જરૂરી છે. તો કે તેની અંદર જે 100 માર્ક છે તો કે તેની અંદર રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન તો કે તે 50 માર્કનું રહેશે. પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એટલે કે સામાન્ય ગણિત તો કે તે 50 માર્કનું રહેશે અને આ રીતે 100 માર્કનું પેપર બનશે. જ્યારે પાર્ટ બી તો કે તે પણ 100 માર્કનો એમસીક્યુ રહેશે અને જેની અંદર પણ તમારે 40 માર્કની મિનિમમ લાવવાના રહેશે. તો કે પાર્ટ એ અને બી છે તો કે તેની અંદર તમારે ઓપ્શન હશે અને 0.25 તો કે તે નેગેટિવ માર્કેટિંગ સિસ્ટમ હશે. અને જે બીજું પાર્ટ બી છે તો કે તેની અંદર સિલેબસની વાત કરીએ તો કે તેની અંદર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે બંધારણ અને જાહેર વહીવટ તો કે તે 25 માર્કનું રહેશે. પછી હિસ્ટોરી, જિયોગ્રાફી અને કલ્ચર તો કે તે 25 માર્કનું રહેશે. પછી કરંટ અફેર અને જીકે તો કે તે 25 માર્કનું રહેશે. પછી એન્વાયરમેન્ટ અને સાયન્સ અને ટેકનોલોજી, પછી અર્થશાસ્ત્ર તો કે તે 25 માર્કનું રહેશે. અને આ રીતે પાર્ટ બી 100 માર્કનો રહેશે. એટલે કે જે પાર્ટ એ અને બી છે તો કે તે બંને મળીને 200 માર્ક બને છે. અને ત્યારબાદ 100 માર્કનું રહ્યું તો કે ગુજરાતી અને અંગ્રેજી લેંગ્વેજ સ્કિલ ટેસ્ટ હશે. તો કે તેની અંદર તમને અહીં કઈ રીતે માર્ક ગણવા એટલે કે દરેક પ્રશ્ન 1 માર્કનો રહેશે તે તમામ માહિતી આપી દેવામાં આવશે. પછી પાર્ટ બી તો કે જે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ તો કે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે જે લખાણ પદ્ધતિ એટલે કે જે લેખન પદ્ધતિ મુજબ તમારે લખવાનું છે, જેની અંદર 100 માર્ક 3 કલાક પેપર રહેશે. તો કે તેની અંદર એસે છે એટલે કે જે ગુજરાતી છે તો કે તેની અંદર પાર્ટ એ તો કે ગુજરાતી લેંગ્વેજ તો કે તેની અંદર એસે 30 માર્કનો. પછી પ્રેક્ટિસ રેટિંગ તો કે તે 10 માર્કની. પછી કમ્પ્રિહેન્શન તો કે 10 માર્કનું. પછી રિપોર્ટ રાઇટિંગ તો કે તે 10 માર્કનું અને લેટર રાઇટિંગ તો કે તે 10 માર્કનું રહેશે. જ્યારે પાર્ટ બી એટલે કે જે ઇંગ્લિશ લેંગ્વેજ છે તો કે તેની અંદર પ્રેક્ટિસ રાઇટિંગ તો કે તે 10 માર્કનું. પછી કમ્પ્રિહેન્શન તો કે 10 માર્કનું. પછી ટ્રાન્સલેટ તો કે તે 10 માર્કનું રહેશે. એટલે કે જે પીએસઆઈની પરીક્ષા છે તો કે તે ખૂબ સરળ કહેવાય, કેમ કે અહીં જે લેંગ્વેજ અને જે સ્કિલ છે તો કે તે જે થોડીક તૈયાર કરો તો તમને સામાન્ય રીતે આવડી જાય. અને ત્યારબાદ અહીં તમને કહી દઉં એટલે કે જે ધ પેપર 1 મેઇન એક્ઝામિનેશન શેલ બી ઓબ્જેક્ટ એન્ડ ટાઈપ એન્ડ પેપર 2 ડિસ્ક્રિપ્ટિવ એટલે કે જે પેપર 1 છે તો કે તે એમસીક્યુ બેઝ છે પાર્ટ એ. જ્યારે પાર્ટ બી રહ્યો તો કે તે એટલે કે લેખન તમારે તેની અંદર લખવાનું રહેશે. અને અહીં તમને તે વિવિધ માહિતી આપી દેવામાં આવશે, એટલે કે તમારે મિનિમમ 40 માર્ક લાવવા જરૂરી છે તો જ તમને પાસ ગણવામાં આવશે. અને ત્યારબાદ આપણે બીજી એટલે કે અહીં તમને પરીક્ષા કઈ રીતે પાસ કરવી તે તમામ એમસીક્યુ બેઝ પરીક્ષા રહેશે. એટલે કે તે પેપર એ બી અને તે તમામ માહિતી અહીં તમને જોઈ શકો છો. અને ત્યારબાદ અમે આપણે જે વિશેષ ગુણ એટલે કે જે વિશેષ ગુણ હોય તો કે જેની અંદર જે એનસીસી, પછી જે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, પછી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, અને જે રમતગમતના વિદ્યાર્થીઓ હોય તો કે અને જે વિધવા ઉમેદવારો હોય તો કે તેમને વધારાના ગુણ જુદી જુદી રીતે મળવાપાત્ર રહેશે. તો કે તે તમામ માહિતી તમે પીડીએફની અંદરથી જોઈને મેળવી શકો છો. અને ત્યારબાદ અમે આપણે સીધા જે પોલીસ કેડરની છે તો કે તેની અંદર વાત કરીએ તો કે ત્યારબાદ આની અંદર જે આપણે પગાર ધોરણની વાત કરીએ તો કે જે પીએસઆઈ છે તો કે એટલે કે બીની થિયરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે યુપીએસઆઈ તો કે સંવર્ગના પસંદગી પામેલ ઉમેદવારોનો પ્રવર્તમાન હુકમ મુજબ કરારનો સમયગાળો 5 વર્ષનો રહેશે. અને આ સમય દરમિયાન માસિક તેમને 49,600નો પગાર મળવાપાત્ર રહેશે. અને વધારાના કોઈ પણ ભથ્થા હોય તો કે તે તેમને મળવાપાત્ર રહેશે. અને ત્યારબાદ 5 વર્ષના સંતોષકારક જણાવ્યા બાદ તેમને કાયમી તરીકે તેમની નિમણૂક કરવામાં આવશે. અને ત્યારબાદ અહીં તમને બીજી વિવિધ માહિતી આપી દેવામાં આવશે. અને જે પસંદગી યાદી છે તો કે જે
પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે જે PSIની ભરતી છે તો કે તેની અંદર એ વેઇટિંગ લિસ્ટ હશે. વેઇટિંગ લિસ્ટ એટલે કે જે PSI એટલે કે સરકારના સામાન્ય શ્રી વિભાગના ગાંધીનગરના મુજબ જે પોલીસ સંવર્ગની ભરતીના કિસ્સામાં એ માત્ર એક સંવર્ગની જે ભરતી હોવાથી તેની અંદર એ પસંદગી યાદી એટલે કે જે પસંદગી યાદી તૈયાર કરવાની સ્થિતિ હોય અને આ ઠરાવ મુજબ એ તેની અંદર એ પ્રતીક્ષા યાદી પણ બહાર પાડવામાં આવશે. એટલે કે જે PSIની ભરતી છે તો કે તેની અંદર એ પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ હશે. અને ત્યારબાદ આપણે હવે પછી એ લોકરક્ષક દળ છે તો કે તેની અંદર એ વેઇટિંગ લિસ્ટ હશે કે નહીં તેની માહિતી મેળવીશું. તો કે તેની અંદર જે લોકરક્ષક કેડરની ભરતી છે તો કે તેની અંદર જે શારીરિક કસોટી અને જે શારીરિક માપદંડો છે તો કે તે પૂરા કર્યા બાદ એ તેમને સ્ટેજ બીજી એટલે કે જે MCQ બેઝ ટેસ્ટ છે તો કે તે આપવાની રહેશે. તો કે તેની અંદર એ જે સ્ટેજ બીજી છે તો કે તે એ પાર્ટ બે પાર્ટની અંદર તેને વિભાજિત કરવામાં આવી. પાર્ટ એની વાત કરીએ તો કે તેની અંદર 80 માર્ક, 40% મિનિમમ માર્ક અને નેગેટિવ માર્ક એ 0.25 અને E ઓપ્શન છે. તો કે તેની અંદર સબ્જેક્ટ તો કે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન તો કે તે 30 માર્કનું છે. પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એટલે કે સામાન્ય ગણિત તો કે તે 30 માર્કનું છે. પછી કમ્પ્રિહેન્શન ગુજરાતી લેંગ્વેજ તો કે તે 20 માર્કનું છે. આ રીતે એ 80 માર્કનું એ પાર્ટ A બનશે. ત્યારબાદ પાર્ટ B ની વાત કરીએ તો કે પાર્ટ B એ 120 માર્કનો રહેશે અને જેની અંદર તમારે એ મિનિમમ 40 ગુણ લાવવાના રહેશે. તો કે તેની અંદર પણ એ 0.25 એ નેગેટિવ સિસ્ટમ હશે અને E ઓપ્શન હશે. તો કે તેની અંદર એ ભારતનું બંધારણ તો કે તે 30 માર્કનું હશે. પછી કરંટ અફેર, પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી, પછી GK તો કે તે 40 માર્કનું છે. પછી હિસ્ટોરી એટલે કે ઇતિહાસ, પછી સાંસ્કૃતિક વારસો અને ભૌતિક ભૂગોળ તો કે જે ભારત અને ગુજરાત તો કે તે બંનેની એ 50 માર્કની રહેશે. અને આ રીતે એ પાર્ટ B એ 120 ગુણનો રહેશે. અને તેની અંદર તમને અહીં જે જુદી જુદી છે તો કે તે માહિતી આપી દેવાની છે. એટલે કે દરેક પ્રશ્ન એ 1 માર્કનો રહેશે. પછી તે પરીક્ષા એ MCQ બેઝ લેવામાં આવશે તે તમામ વિગતે માહિતી આપી છે. અને ત્યારબાદ આપણે જો એટલે કે જે અહીં તમને પરીક્ષા આપવા માંગતા હોય એટલે કે જે પ્રશ્ન ટીક કરવા ન માંગતા હોય તો તમે E ઓપ્શન પર પ્રશ્ન ટીક કરી શકશો. અને જે પરીક્ષાનું માધ્યમ છે તો કે તે ગુજરાતી અને અંગ્રેજી તે બંનેનું રહેશે. તો કે તે પણ એ ખાસ વાતનું ધ્યાન રાખો. અને જો વિદ્યાર્થીઓ એ પોતાનો આન્સર કે OMR શીટ છે તો કે તેને રીચેકિંગ કરવા માંગતા હોય તો કે જ્યારે એ તમારું રિઝલ્ટ આવી એટલે કે જ્યારે એ લેખિત પરીક્ષાના ગુણ આવી જાય તો કે ત્યાંના 15 દિવસની અંદર એ તમે ફી ભરીને એ પોતાના જે આન્સર કી છે તો કે તેને એ રીચેકિંગ પણ કરાવી શકો છો. તે પણ અહીં તમને માહિતી જણાવી દેવામાં આવી છે. અને ત્યારબાદ એ અહીં તમે જે વધારાના ગુણ છે તો કે જે ઉપર જે PSIની અંદર જે વધારાના ગુણ જોયા તો કે તે જ રીતે તમે આની અંદર પણ વધારાના ગુણ એ મળવાની લાયક તમને રહેશે. અને ત્યારબાદ આપણે જે બીજી માહિતી મેળવી તો કે તેની અંદર જે દસ્તાવેજ છે તો કે તે રીતે એ તમને વધારાના ગુણ જ્યારે મળી જાય અને ત્યારબાદ એ ફાઇનલ મેરિટ એ તૈયાર કરવામાં આવશે. અને ઉપરોક્ત મળપત્ર એ સરવાળો એ મેરિટના આધારે એ ખાલી જગ્યાના આશરે એ 2 ગણા ઉમેદવારો છે એટલે કે જે ઉપર બંને પોલીસ કેડર અને જે PSI છે પોલીસ કેડર અને જે લોકરક્ષકની દળની ભરતી છે તો કે તે બંને એ જ્યારે બધા પરીક્ષા પૂર્ણ થઈ જાય તો કે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એ 2 ગણા ઉમેદવારોને એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અને ત્યારબાદ એ ફાઇનલ મેરિટ લિસ્ટ એ બહાર પાડવામાં આવશે અને જેની માહિતી એ વેબસાઇટ ઉપર એ જાહેર કરવામાં આવશે. અને એકવાર એ સંવર્ગનો એ પસંદગી કરવામાં આવ્યા બાદ એ કોઈપણ સંજોગોમાં એ બદલાવ કરવામાં આવશે નહીં તેની એ તમામ ઉમેદવારોએ એ ખાસ નોંધ લેવી. અને ત્યારબાદ એ જે પગાર ધોરણ છે તો કે આની અંદર તમને કહેવામાં આવ્યું એટલે કે જે પોલીસ લોકરક્ષક કેડરની ભરતી છે તો કે તેની અંદર એ જે સરકાર દ્વારા જે વધારો કરવામાં આવ્યો તો કે તે મુજબ એ તમને પગાર ભથ્થાઓ મળશે. તો કે હાલ જે વધારો કર્યો તો કે તે મુજબ એ પોલીસ લોકરક્ષક દળ છે તો કે તેની અંદર એ કાયમી જે ફિક્સ પગાર છે તો કે તે 26,000 એ મળવાપાત્ર રહેશે. એટલે કે તેની અંદર પહેલાં એ 19,000 મળતો હતો પરંતુ તેની અંદર એ વધારો કરીને એ હાલ એ 26,000 એ મળવાપાત્ર રહેશે. અને ત્યારબાદ આપણે બીજી માહિતી મેળવી તો કે તેની અંદર જે વધારાના ગુણ તે મળશે. પછી આની અંદર જે પોલીસ લોકરક્ષક દળની જે ભરતી છે તો કે તેની અંદર એ કોઈપણ પ્રકારનું એ વેઇટિંગ લિસ્ટ રહેશે નહીં. એટલે કે જે આ જાહેરાતના સંવર્ગમાં દર્શાવેલ ભરતી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતીના નિયમો અને પરીક્ષાના મતભેદ મુજબ જે આ પરીક્ષા છે એટલે કે જે અહીં તમે જોઈ શકો છો તો કે સરકારશ્રીના સામાન્ય વહીવટ અને ગાંધીનગર તથા સરકારશ્રીના જણાવ્યા મુજબ એ પ્રતીક્ષા યાદી એ રાખવામાં આવશે નહીં. કેમ કે જે આ લોકરક્ષક દળની જે ભરતી છે તો કે તે 1 થી વધુ કેડરો માટે બહાર પાડવામાં આવશે. માટે સરકારશ્રીનો એવો નિયમ છે તો કે જો 1 થી વધુ કેડર માટે ભરતી બહાર પાડવામાં આવી હોય તો કે તેની અંદર એ કોઈપણ પ્રકારનું એ વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવતું નથી. તેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.